હેલો મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ. આજે અમારા વ્લોગનો છે 3જો દિવસ ને આપણે 30 દિવસનું ચેલેન્જ એક્સેપ્ટ કર્યો હતો. તો હાલો મળીએ આગળ. તો હું અને સનીભાઈ ખડ લેવા માટે નીકળી ગયા હતા. પછી ત્યારબાદ અમે ખડ લઈને ઘર બાજુ નીકળી ગયા હતા. તો હું અને જસપાલભાઈ માતાજીના મઠે દર્શન કરવા આવી ગયા હતા, અમારા કુળદેવીની ત્યાં. ત્યારબાદ પછી મામાને જવાનું હતું બહાર, એ માટે અમે ઇકો તવેબંધ તૈયાર કરી દીધી અને મામા અને સનીભાઈ બે નીકળી ગયા ઇકો લઈ લગ્ન. એ પછી હું અને જસપાલભાઈ ને અમારા બેને જવાનું હતું વાડીએ. પછી અમે ગયા, અમારી વાડી આવી ગયા છે. અમારી વાડી છે નાની મોટી. પછી અહીંયા અમારે કપાને પાણી પાવાનું હતું, એ માટે પાણી એ હું અને અમારા મામા અને જસપાલ ને શનિ બધા બેસી ગયા જમવા. ત્યારબાદ અમે આવી ગયા અમારા ભેંસોને ઘાસચારો કરવા માટે. ત્યારબાદ મિત્રો અમે આવી ગયા ખાંડ લેવા. ખાંડ લઈને પછી અમે ઘર તરફ નીકળી ગયા, હું અને જસપાલભાઈ. પછી મેં અને જસપાલભાઈ કરી નાખી થોડીક રમત. તો મિત્રો પછી અમારે જવાનું હતું દવણું દેવા માટે. તો હું અને જસપાલભાઈ નીકળી ગયા દવણું દેવા માટે અને વશમાં થઈ ગઈ થોડીક બાકાજી કી. ત્યારબાદ અમે નીકળી ગયા હતા દૂધ દેવા માટે ઘરથી બહાર અને ત્યાં થઈ ગઈ થોડી બાકાજી. તો પછી હું અને જસપાલ બે કાળું બકરું લઈને નીકળી ગયા પેટ્રોલ પંપ. પછી અમે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે અને અમારું કાળું બકરું કહે કે અમને થોડું તેલ પુરાઈ અમે કે પછી 300નું નાખી દીધું તેલ. અને ત્યારબાદ અમે આવી ગયા દૂધની ડેરીએ. ત્યાં પછી દૂધનું કામ પતાવીને અમે. તો મિત્રો હું બેઠો તો ઘરમાં, ત્યાં મારા મામાએ હાથ પડ્યો કે હાલ રાહુલ પિસ્તા ખાવા. તો હું તો ગયો પિસ્તા ખાવાની. પછી ખાઈ લીધા પિસ્તા. પછી મને યાદ આવ્યું કે આ પિસ્તા ખાઈને મામા બાહુબલી જેમ ન કરે, નહીં કાક પિસ્તા ખરાવીને મામા ટાળી ન દે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा. મને તો બીક લાગી ગઈ. ત્યાં તો આ બાજુથી આવી ગયા જસપાલ. તો મિત્રો પછી મમ્મીએ બનાવી નાખ્યું હતું દમાલું. તો આવા વિડીયો જોવા માટે લાઈક શેર ને ફોલો કરતા રહેજો.